આજ રોજ તારીખ 26 ઓગસ્ટના રોજ વહેલી સવારે 2:30 થી 3 વાગ્યાની દરમિયાન માંજલપુર વિસ્તારના ગણપતિના લઈને આયોજકો જઈ રહ્યા હતા. એ દરમિયાન સિટી પોલીસ સ્ટેશનથી નજીક આવેલા મદાર માર્કેટની સામે ગણપતિજીની પ્રતિમાઓ ઉપર ઈંડા ફેંકવાનો બનાવ બનેલો હતો અને આ બનાવ દરમિયાન જે આયોજકો હતા એ તાત્કાલિક પોલીસ સ્ટેશનને જાણ કરતા અહીંયાની લોકલ પોલીસ સ્ટેશનની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ઉચ્ચ અધિકારીઓ સાથેના ડીસીપી, એડીસીપી અને એસીપી સહિતના પીઆઈઓ અને તમામ અધિકારીઓ ડીસીબી, પીસીબી અને એસઓજીની અલગ અલગ ટીમ્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ જે આખી પરિસ્થિતિ હતી એને કાબૂમાં લીધેલ અને કોઈ મોટો બનાવ બનતા એને અટકાવી દીધેલ. આ બનાવ સંદર્ભે સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે, એફઆઈઆર નોંધાયેલ છે, જેમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદી દ્વારા એમની ધાર્મિક લાગણી દુભાવવાની અને બિગાડની ફરિયાદ નોંધાયેલ, જે અનુસંધાને માનનીય પોલીસ કમિશનરશ્રીની સૂચનાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી, જેમાં લોકલ પોલીસ સ્ટેશનની ઝોન 4ની ટીમ, ઝોન 3ની ટીમ, ડીસીબીની ટીમ, એસઓજી, પીસીબી, તમામ એલસીબી ઝોનની જે એલસીબી છે એ તમામ ટીમો આ આરોપીઓને આઈડેન્ટિફાય કરવા માટે લાગી ગયેલી, જેમાં અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા, રાતની બધી મૂવમેન્ટ્સ સાથે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આપણને આ આખા પ્રક્રિયા દરમિયાન ઇનપુટ મળેલો, જેના આધારે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ આઈડેન્ટિફાય કરવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળેલી છે. 3 આરોપીઓને આઈડેન્ટિફાય કરી લેવામાં આવ્યા છે, જેમાં એક આરોપી સગીર હોવાનું ખુલ્યું છે અને બાકીના જે 2 અન્ય આરોપીઓ છે, જેઓ સુફિયાન ઉર્ફે ગામા સલીમ મંસૂરી ઉંમર વર્ષ 20, માસૂમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો ત્યાંના એ આરોપી એક પકડાયેલો છે. બીજો આરોપી જે છે એ શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઇરશાદ કુરેશી ઉંમર વર્ષ 29, માસૂમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો. આ બંને આરોપીઓ ખાનગા મોહલ્લાના છે અને આ આરોપીઓને અલગ અલગ તરકીબથી પૂછપરછ કરતા ગુનાની આખું કઈ રીતના થયો છે એની પોલીસે તજવીજ કરેલી છે અને હાલનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ તપાસમાં જે પણ અન્ય નામો ખુલશે એનું પણ આગળ બ્રીફ આપવામાં આવશે. હાલમાં જે હમણાં જે જસ્ટ આરોપી પકડીઓ પાડવામાં આવ્યા છે અને અમારી પાસે જે ટેકનિકલ સોર્સિસ છે એના આધારે અને આગળની તપાસ ઇન્વેસ્ટિગેશનના આધારે અમે આ જલ્દીથી જલ્દી આ વસ્તુને ડિક્લેર કરવાનો પ્રયત્ન કરીશું કે આખું એક કાવતરું હતું કે ઇન્સિડન્ટ હતું. આ જે વિસ્તાર છે એમનો જે રહેણાંકનો વિસ્તાર છે ત્યાં મદાર માર્કેટની પાછળ આવેલો ખાનગા મોહલ્લો છે. હાલમાં અત્યારે આપણને એવી કોઈ વિગત મળેલી નથી. હાલમાં આપણે ધાર્મિક લાગણી દુભાવવાનો, ગણપતિની પ્રતિમા ઉપર જે પડ્યું હતું એના કારણે બિગાડનો, એમને ઈજાનો અને આટલા સેક્શન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો બીએનએસની કલમ પ્રમાણે, પરંતુ હવે આ વધુ આરોપીઓ છે તો એના આધારે કલમનો પણ ઉમેરો કરવામાં આવશે. વધુ તપાસમાં આપણે જાણ કરીશું, પણ આરોપીઓ એક સાથે જ ફરતા હતા અને પછી આ બનાવ બનેલો છે. થેન્ક યુ.